આફ્ટરનૂન મિત્રો જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ રિદ્ધિ દર્શન વ્લોગ્સ. અને આપણે એટોમિયમ ની નીચે જ આપણો વ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે. પેલા કાલનું કહી દઉં, કાલે આપણે ગયા હતા મિની યુરોપ, બરાબર? હમણાં જ ગયા હતા. એટલે હમણાં જ ગયા હતા. જે જોવા વાળા એના માટે તો કાલે હોય ને, કારણ કે આપણે એક દિવસ પછી મૂકશું વિડિયો. યસ, મે બી 2 દિવસનો પણ ગેપ હોય, who knows, બટ પાર્ટ 1 ના જોયો હોય તો જોઈ આવજો. તો આપણો મિની યુરોપ નો, બરાબર, બેલ્જિયમમાં, જેની પાછળ જ છે અહીંયા. અને હવે આવ્યા છે આપણે એટોમિયમ, જે છે આજનો પાર્ટ 2. એટોમિયમમાં આપણે જવાનું છે. આ બધાય ગોળાઓની અંદર, એટમની અંદર જવાનું છે આપણે. બધામાં જવા દે છે કે નહીં શું આપણને કઈ ખબર નથી, જાય એટલે ખબર. અને વિડિયો તને શું લાગે, મ્યુઝિયમ જેવું છે કે નહીં? નથી ખબર. હા ભાઈ, વિડિયો તો બનાવશું જ આપણે. પછી ખબર પડે. Are we really going that fast up or are the lights going down? Oh, yeah, of course. લિફ્ટમાં ઉપર જતા હતા અમે. એકદમ ટોપ ફ્લોર પર આવી ગયા છે, બરાબર ને, એટોમિયમના. તો અહીંથી નીચે જો બધું ઓવરવ્યુ આવે જોરદાર. જો આ બાજુ મિની યુરોપ છે, મને દેખાતું નથી, એના માટે ઓલી બાજુ જવું જોઈએ, પણ પહેલાં હું તમને સ્ટેડિયમ બતાવું. સ્ટેડિયમ છે અને આ બાજુ એટલી સોલાર પેનલ છે બધી. હાઇઝન પેલેસ જોવાનું. તો આપણે જે મિની યુરોપમાં ગયા હતા, જો અહીંથી ઉપરથી કેવું દેખાય આખું સ્ટ્રક્ચર એનું. આ જો જોવે, અને આ જો બ્રસલ્સ, આખું બ્રસલ્સ દેખાય અહીંથી. કા અને જો બધા ઘરના સ્ટ્રક્ચર જો ખાલી ઉપર કેવું લાગે છે ને ઉપરથી. મસ્ત વ્યૂ આવે. બહુ જોરદાર વ્યૂ છે એમ ટૂંકમાં. આખું આ બાજુથી સિટી, ઓલી બાજુથી બહારનો એરિયા મસ્ત દેખાય છે. એટલે શું ફોટોગ્રાફી કરે છે. મજા આવી કે નહીં તને ઉપર આવીને? આખું સિટીનું ઉપરથી વ્યૂ આવી ગયું. અમારે જે જગ્યાએ જવાનું છે ને એમાં ઝૂમ કરી કરીને ગોતીએ છીએ અમે. તો અમે પહેલાં નીચેથી સીધા ઉપરના માળી ગયા હતા. મતલબ કે તમે અહીંયા જોઈ શકો તો અહીંથી પહેલાં ઉપર ગયા હતા, ત્યાંથી આખો વ્યૂ જોઈ લીધો, પાછા નીચે આવ્યા. સ્ટેર્સ લઈને આ 3 જે દેખાય ને એમાંથી એકાદમ આમ સ્ટેર્સ લઈને અહીંયા આવ્યા છીએ. એટલે આમ અમુકમાં જ જવાય છે, આમ 3-4માં જ જવાય છે. તો સ્ટેર્સ લઈને જેટલું ફરાશે એટલું ફરશું. 1956માં આની આર્કિટેક્ચરલ ડિઝાઇન રેડી થઈ ગઈ હતી. તમે વિચાર તો કરો કેટલા માસ્ટર માઇન્ડ હશે આ લોકો. તો હવે આખું અહીંયા એક્ઝિબિશન મ્યુઝિયમ જેવું છે. ઉપર અહીંથી સીડીઓ વિશે બધું ડિટેલ્સ. હા, તો એ જોઈ લેશું. બાકી એટલી મોંઘી નહોતી, કોસ્ટલી નહોતી એની ટિકિટ, એટલે ચાલે, વર્થ ઇટ હતી. લાઈક આ એક્સપિરિયન્સ જે ઉપર ગયા હતા ત્યાં જે એલિવેટરમાં લાઇટિંગ્સ થતી હતી, એ ઉપરનું વ્યૂ, આનું નોલેજ, એના પ્રમાણે જોવા જાય તો વર્થ કહેવાય. એ જો અમે સ્ટેરકેસથી ઉપર જાય છે અને જો એમાં લાઇટિંગ થાય, જોરદાર છે. આ ધીરે જાય છે, થોડુંક ફાસ્ટ થવું જોઈએ. આખા ફ્લોરમાં જો આવી લાઇટિંગ જ છે. આને જો આરજીબી વાળાને મજા પડી ગઈ. આરજીબી વાળાને ગેમરને મજા પડી ગઈ. કમ્પ્યુટર તારું આવું જ કરેલું છે ને તે. એટલે બંધ થઈ ગયું. જોઈ લે જોરદાર. જો એટોમિયમનો બીજો આઈટમ છે, પણ એ એન્ટ્રી નથી, ખાલી અહીંથી આમ દેખાય છે એટલે મેં બતાવ્યું. અને આ રૂમમાં કંઈક છે જો વિચિત્ર છે. આઈ જસ્ટ ડોન્ટ લાઈક ઇટ. ઓલા નંબર જો હજી અંદર ફરે છે ને દર્શન ન્યા જ છે. અને હું આવતી રહી અહીંયા રાહ જોઉં છું એને કે આવે તો. મને આવું બધું ના, મને કંટાળો આવે આમાં. હું અને અહીંથી જો બહારનું દેખાય છે, ઉપર પિંક અને નીચે બ્લુ ફિલ્મ છે. આવું કંઈક એ લોકોએ કર્યું જો. અને નીચે ઉતરવાનું સ્ટેરકેસમાં જો આવું છે. તો આપણે એટોમિયમ ફરી આવ્યા છીએ અને કેવું લાગ્યું? બહુ મજા આવી, બહુ મજા આવી. લાઇટિંગ જે હતી જોરદાર ઉપર. આ છે ને બ્રસલ્સની થોડોક બહારનો એરિયા છે, જે આ 2 દિવસ જે લોકો રોકાવાના હોય ને એ આને કવર કરે. અમે ઊંધું ચાલુ કર્યું, પહેલા આ કર્યું અને હવે સિટી સેન્ટરમાં જશું. એમાં કેવું હોય, સિટી સેન્ટરમાં કેવું હોય, સિટી સેન્ટરમાં કે અંદર જ જવાનું તમારે. અહીંયા તમારે પછી કેવું હોય, હાલી આખું સિટી ફરવાનું, બરાબર? હા, એ તો ગમે એ રીતના થાય, પણ આ બધી વસ્તુ એવી છે, ટાઈમ વાળી છે કે ભાઈ સ્પેસિફિક ટાઈમ જોઈએ એના માટે. યસ. અને અંદર જવા વાળી છે. આ થઈ ગયું એટલે હવે સિટી સેન્ટરમાં તો થોડું બધું ફરીને જ ફરવાનું છે. તો એ તો હમણાં ફરી લેશું. તો એવું કરવાનો પ્લાન છે. તો દોડી થોડુંક ટ્રેન હમણાં આવશે 2 મિનિટમાં, તો પકડી લઈએ અને પછી જાય. તો પાછા ટ્રેન સ્ટેશને આવ્યા છીએ બીજી ટ્રેન પકડવા માટે. જો કે ટ્રેન આવી ગઈ તો બેસ નહીં. અને આ 10 મિનિટ ઊભા, 2 મિનિટ બેઠા, ટ્રેન આવી ગઈ. અને આ જો ઓલી જે લીધી હતી ને આપણે,
ઉપયોગમાં લીધી. એ ઉપયોગમાં આવે છે. આવી ગયા હાલો આપણી ટ્રેનમાં બેઠા હોય તો આવા નજારા જોવાની બહુ મજા આવે. આમ જો ઘર જોઈ લે બધા, એક નરિયાવાળા ઘર બધા. એટલે આપને એમ થાય કે આપણે એ બાજુ હવે ઇન્ડિયામાં કોઈ નરિયાવાળા ઘરમાં નથી રહેતું. આ યુરોપ કહેવાય, યુરોપ કહેવાય, પણ અમુક એરિયામાં નરિયાવાળા ઘરમાં રહીએ છે. બધે નહીં, પાછળ તો જો બિલ્ડિંગ છે એટલે એમાં નથી, પણ આ જે જૂનું કન્સ્ટ્રક્શન છે બરાબર ને, તો એમાં છે. એટલે આવું ફરવા આવે તો નવી નવી વસ્તુ શીખવા મળે, જાણવા મળે, તો બહુ મજા આવે કે એક કલ્ચર આપણે જોઈએ. અને જો આવી રીતનું જ અહીંનું ટ્રેનનું સ્ટેશન હોય. અને હમણાં હું તમને બતાવું કેવી રીતે વર્ક કરે. હમણાં છે ને સીડીઓ આવશે અહીંયા, ત્યાંથી ઉતરી જવાનું. એટલે નીચેના લેવલ જો દેખાય સીડીઓ એવી, ત્યાંથી નીચે ઉતરી જાય ને નીચે તમારે હલવા ફરવાનું ને અલગ અલગ પ્લેટફોર્મ પર જવાનું. આપણે કેમ ઇન્ડિયામાં ટપી જાય એમ ટપવાની એટલા બધાની સિસ્ટમ બનાવી અંડરગ્રાઉન્ડ નીચે બધા એવી જ સિસ્ટમ હોય, ઇન્ડિયામાં હોય પણ ફોલો બહુ ઓછા કરતા હોય. અને એને જ ટૂંકમાં મોડર્નાઇઝ કરેલું છે. આ એક જૂનવાણી સ્ટેશન જેવું લાગે. જે સવારે આપણે ઊભા હતા ને અહીંથી જ આપણે ઉતર્યા હતા હોટલે ગયા હતા. હવે આમ સિટી સેન્ટર જાય નોર્ડ બરાબર, નોર્થ. હા, એટલે નોર્થ હવે જાય છે સિટી સેન્ટર તરફ. હવે ટૂંકમાં બ્રસેલ્સ સિટીમાં ફરશું. બ્રસેલ્સ અંદર સિટીમાં પહોંચી ગયા છે અને અહીંયા આવ્યા તો અહીંયા વરસાદ ચાલુ. તો હું બધા છત્રી લઈને ફરવાનું છે કે હું તો જે ખરેખર બ્રસેલનું સિટી સેન્ટર છે ને ત્યાં હવે આવ્યા છીએ. અત્યાર સુધી તો બહારના એરિયામાં જ હતા. અને જે ઓલું અને જે દર્શન કહેતો હોય ને કે આર્કિટેક્ચર, એ જોવા મળી ગયું. બધું જોઈ લ્યો, મજા આવે એવા જ નજારા. એવા આ બધા મોસ્ટલી ચર્ચની ડિઝાઇન હોય. ચર્ચ કાં તો પાર્લામેન્ટ કાં તો એવું કંઈક, રાઈટ? ઓલો જો મન મૂકીને વયો ગયો. બધા હવ મોખે હે. મન બોલાય તો ખરો, મન લીધા વગર આવતો રહ્યો. તડકા વગર ચશ્મા જોયું. હાલો તો હવે જાય છે દર્શને. જે અમુક પ્લેસીસ ગોતેલી છે અહીંની ત્યાં, અને જાય અને જોઈએ. અમુક તો એવા ફની છે કે આપણે ખરેખર આ લોકોની અહીંની બેસ્ટ જગ્યા છે, પણ છે તો જાય છે. ફની એટલે થોડાક વિચિત્ર હે એમ પહોંચીને બતાવીએ. અને જો ઓલું કહેવાય ને યુરોપ વાઇબ, એ હવે આવી રહી છે બરાબર ને. જ્યારે સિટી સેન્ટરમાં આવીએ ને જ્યારે જૂના કન્સ્ટ્રક્શન ને આર્કિટેક્ચર જોઈને ત્યાં જ એમ થાય કે હવે યુરોપ વાઇબ આવે છે. ને આ સુધી તો બધા બહારના સિટી તો કેનેડા છે ત્યારે એમ લાગે કે નહીં આમાં કંઈક ફેર છે અલગ. બાકી મજા જ આવે પણ કેનેડા ને બધું સેમ જ લાગશે. યસ, પણ તમે અહીંયા આવશો તો તમને એમ ખબર પડશે. પણ જો આમ સિટી સેન્ટર યુનિક હોય કા. એમાં કેવું આ લોકો બ્રિક બહુ વધારે યુઝ કરે. કન્સ્ટ્રક્શન બ્રિક થી હોય. યસ, એટલે તો મિત્રો ક્યાં આવી ગયા? રોયલ ગેલેરી એક જગ્યા છે જ્યાં ઓલરેડી જવાનું જ હતું. એ વચ્ચે આવી ગયું તો ત્યાં જઈએ. અમે આમ જતા હતા પણ વચ્ચે દેખાઈ ગયું. જોઈ લો રોયલ ગેલેરીઝ જો આવી છે. અને એટલે અહીંયા ચોકલેટોની દુકાનો છે બધી. ચોકલેટોની એની દુકાનો વધારે છે. અને આપણે બેલ્જિયમ ચોકલેટ ઘરે લઈ જવાય. ઓકે હાલો. અહીંયા કપડાથી માંડીને બધી ટાઈપના જો સ્ટોર છે. અને ઉપર પૂતળા રાખેલા. ક્યાં? હા, આ બધી સાઈડમાં જો બધા પૂતળા રાખેલા છે. એના બધા એન્શિયન્ટ ટૂંકમાં રોયલ છે. રોયલ. હા, આ ટૂંકમાં હશે કંઈક બીજું જ, પણ આનો યુઝ હવે આવી રીતના કરે છે બરાબર. યા એટલે આપણે જોઈએ હોય ચોકલેટ મળે તો ઠીક છે ને. મળશે. મેં જોઈ હતી રીલ. ભાઈ ચોકલેટ જોઈ લો. ચોકલેટ ફેક્ટરી સ્ટોરમાં આવ્યો છે. મિક્સ એન્ડ મેચ કરીને થોડી ચોકલેટ લઈ લઈએ. પછી આ થોડીક પ્રીમિયમ વાળી લઈએ પાછળથી બરાબર. પેલા એવું હોય તમને ટ્રાય કરવા દે અમુક, પણ એ બધી ના દે કા, અમુક જ હોય. તો જો ફાઇનલી વાંથી ચોકલેટ લઈ લીધી બરાબર. બેલ્જિયમ ચોકલેટ લીધી છે, હજી તો થોડી વધારે લેશું. પણ હવે બીજી જગ્યાએથી જાઉં. હા ભાઈ મોર ચોકલેટ, મોર જો હજી ભરે જ છે. આ બોલ્સ વાળી છે બધી. સારી છે કા, બહુ સારી છે ક્વોલિટી ચોકલેટોની, કારણ કે ચોકલેટનું હબ છે ભાઈ આ બેલ્જિયમ. જો આને લીધું ગઈ ફેવરિટ એકદમ ક્યુટ છે. જો બધા ફ્રૂટ્સ નું છે. આઈ ડોન્ટ નો હાઉ ઇટ ટેસ્ટ બટ મિત્રો અહીંયા છેલ્લે આવવાનું હતું. નક્કી નહોતું કે આવું છે કે નહીં, પણ વચ્ચે આવી ગયું. એમાં આટલી બધી ચોકલેટ્સ લઈ લીધી અને જોવાનું બધું બાકી રહી ગયું. તો હાલો હવે જાય, જોવાનું છે, ફરવાનું છે. તો આજે પાછો વરસાદ આવી ગયો અને જોઈ લ્યો બધી ગલીઓ એટલી મસ્ત છે ને. આમ જો કંઈક ને કંઈક એટલું યુનિક લગાવેલું હોય ને ઉપર. તો ફરીએ છીએ. પહેલું ડેસ્ટિનેશન છે ને અહીંયા જાય છે બધી ગલીઓમાંથી થઈને. પાછું આમાં ક્યાંક ને ક્યાંક તો આવવું જ પડશે, પણ હાલી લેશું હવે. બીજું હું પગ કેવાક દુખે
હે ને શૂઝમાં ને ઓમે એટલું ચાલી જાય છે આખા દિવસનું તો દુખે જ. જોઈ લ્યો યુરોપની ગલીઓ. તો આ વન ઓફ ધ સ્ટેચ્યુ છે કે જે એમ જોવા આવ્યા હતા. હજી એક આવું નવું છે કે જે આનાથી ફેમસ છે. હા એ તો નંબર 1 જગ્યા છે. નંબર 1 જગ્યા. એમાં કેવું છે તમે ગમે ત્યાં ઓલા ફ્રીજમાં લગાડો અને મેગ્નેટ કે કંઈ પણ ચોકલેટ લેવા જાય ને તો એમાં ઈ છોકરો છે. છોકરો મૂતરતો છોકરો છે. સિરિયસલી આપણને એમ થાય કે આવી રીતે કઈ જગ્યા હોય, આવું તો કઈ લોકેશન હોય ફરવાનું, પણ છે તો છે અને આપણે જોવા આવ્યા છીએ. અહીં આવ્યા તો જોવી પડે પછી. પણ જો આ સ્ટ્રીટ જો, આ મને નથી દેખાતી. આ સ્ટ્રીટ જો કેવી મસ્ત લાઇટ્સ, મસ્ત સ્ટ્રીટ કરી છે. ઈ મજા આવે છે. ઈ ફરી અમે તો સ્ટ્રીટ, સિટી એનું કન્સ્ટ્રક્શન, આર્કિટેક્ચર, સ્ટ્રક્ચર ઈ જોવાની બહુ મજા આવે છે. ઓ ભાઈ સાહેબ, બહુ જ મસ્ત જગ્યા છે. જેવું આપણે ઇમેજિન કર્યું હતું ને એનાથી એ મસ્ત. આખું સ્ક્વેર ચારેય બાજુ જોઈ લ્યો. નજીકથી આપણે ઝૂમ કરીને બતાવજો કારણ કે એમાં છે ને કલા છે. એમાં જો એની કારીગરાઈ જો બધી આખી એક ડિટેલ છે ઉપર સુધી છે. આપણે જે આજ સવારે જોયું આ મિની યુરોપમાં, બસ એ જ આ સ્ક્વેર જ્યાં હું કહેતી હતી ને કે વચ્ચે ઓલું હોય છે આખું ફ્લાવર્સ વાળું. આ ઈ જ જગ્યા છે. અત્યારે એવું કંઈ નથી બટ આ ઈ જ પ્લેસ છે. બહુ જ એટલે બહુ જ યુનિક, બહુ જ મસ્ત. ઘોડાવાળો સ્ટેચ્યુ છે ત્યાં ઝૂમ કરી નાખ. ક્યાં છે ઘોડાવાળું સ્ટેચ્યુ? અરે પણ તારી છત્રી ઉપર મિત્ર, ઉપર રાઈટ સાઈડ જો મિત્રો. આને હરખું દેખાતું નથી, આંતરી થઈ ગઈ. ઓ યસ. એમાં શું થાય ખબર મિત્રો, આ મને પકડાવી દે, તું મને પકડાવી દે બરાબર ફોન, પછી તું મને ફોન પકડાવી દે પછી મારે જોવું પહેલા કે મારે વિડીયો લેવો. એટલે આવું છે. જો બહુ જ મસ્ત જગ્યા છે. થોડું એક્સપ્લોર કરીએ, ફરીએ અને પાછા બ્લોગમાં જોઈન થાય. કેવું છે દર્શુ, તારા મંતવ્યો કે? બેસ્ટ. પણ વટ્ટા છે, વરસાદ આવે છત્રી તો દે. તો જે આવવાનું હતું એ આવી ગયા છે. અને અહીંયા છે નાનો છોકરો છે, એ શું કરે છે એવું સ્ટેચ્યુ છે. એના છે ને કપડાં અમુક ટાઈમે ચેન્જ કરતા હોય, મતલબ કે સીઝન કે કંઈ પણ આવે ને તો એને સેલિબ્રેટ કરવા માટે એને કપડાં, માન કે ક્રિસમસ આવ્યું તહેવાર રિલેટેડ પહેલા તો અત્યારે ચેન્જ કરી રહ્યા છે. તો આપણને જોવા મળશે કે છે શું. છોરી કપડાં પહેરાવ્યા નહીં, કપડાં કાઢ્યા પહેરાવ્યા હશે. જોવા જો સોરી. હા જો મૂત્ર જો તાર હમણાં જ નળી ચાલુ કરી હોય નહીં, અત્યાર સુધી બંધ હતી. હા જો એટલી બધી પબ્લિક એક છોકરાને શું કરતા જોવા આવ્યા. જોઈ લો એની એને ફોટા પડાવે બધા. હા બહુ ફેમસ છે છોકરો. એ ફેમસ કરતા જો તમે જ્યાં જાઓ ને મૂર્તિ નાંદે એનું જી પણ આવી છે ને બધું એવું છે. આપણે વાત કરી એમ જોઈ લ્યો. ગમે ની આયલા જાવ એ તો એ છોકરો છે ને ખરેખર એ હિસે અપલખણીનો મને એવું લાગે. અને આ બધું ચોકલેટ સ્ટોર છે. આ બધી ચોકલેટ છે અલગ અલગ. અને મને પ્રશ્ન એ છે કે લેતું કોણ હશે? બધાય ફ્રીજ મેગ્નેટ જે આવે ને આપણે જે લેતા હોય સુવિનિયર્સ, એમાં કેવી મને એવું નથી પણ મને નથી ગમતું તો હું નથી લેવાની. દર્શન કી હરે એવું કંઈ ના હોય લઈ લે, પણ મને એવું કાયમ ઘરમાં સામે રાખ્યું હોય ને એને જોવું, આઈ ડોન્ટ ફીલ ગુડ. જો સામે આવી રીતે તમારે કરવું હોય તો એ કરાવે છે. કાટ એ ઘોડો તો નથી પણ ઘોડાની પાછળ જે ઓલું હોય ને એને ઓલું કરાવે ટૂર. ઓકે તો હવે વોફલે ખાવું છે ને ફ્રાઈઝે ખાવી છે
જી પહેલા આવે ઈ ખાશું ઓકે તો ઓલમોસ્ટ બધું એટલે બધું જેટલું થઈ શકતું તો એટલું કવર તો કરી લીધું આજના દિવસમાં અને વસ્તુ હજી કરવાની ઈચ્છા છે જો એક છેલ્લી વસ્તુ છે પણ અહીંની છે ને ફ્રાઈઝ એક તો ફેમસ છે અને બીજું છે વોફલ ફેમસ તો એ બંને ખાઈને પછી નીકળશું અને પછી જશું હોટલે અને આજનું પૂરું થઈ ગયું હવે બહુ ચાલી પગ લીધું હવે આ કામ નથી કરતા આપણે પગ કામ કરતા બંધ થઈ ગયા એવું છે યસ કાલ જવાશે બ્રુશ કે નહીં હા જોવા તો ખરી. ફરજિયાત જવું પડશે અઠવાડિયાની ટ્રીપ કરીને આવ્યા હોય તો જવું તો પડશે જ ને કા યસ તો હવે ફ્રાઈઝની રાહ છે ફ્રાઈઝ આવે એટલે ફ્રાઈઝ ખાઈને વોફલ અને જો અમારો વ્યૂ જો વ્યૂ મસ્ત છે જો વ્યૂ મસ્ત છે અને વરસાદ ચાલુ છે પાછો. વરસાદે તો બહુ કરી નહીં ફેરી કરે. પેરિસમાં ના આવવો જોઈએ જો આપણે વાંચી એવા રહ્યા છે ત્યાંથી અમે અહીંયા છે ખાલી ફ્રાઈઝ ખાવા આવ્યા આવવું પડે ને જો ભાઈ આપણી ફ્રાઈઝ આવી ગઈ છે શું કહેવાય મિત્રો કંઈ અલગ લાગે છે ઓર્ડિનરી નથી ને કે ઓર્ડિનરી જ છે ઓર્ડિનરી તો વાંધો નહીં તો જો ભાઈ આવા વ્યૂ સાથે આપણે હવે ફ્રાઈઝ કરીએ નહીં ઓર્ડિનરી હોવું જોઈએ એક્સ્ટ્રા ઓર્ડિનરી ન સારું તો જો ભાઈ વોફલ વાળા ભાઈને ત્યાં આવી ગયા છીએ આપણે ઓપ્શન્સ તો જો બેલ્જિયમ વોફલ ખાવા કા શું હે ઓપ્શન્સ તો જો ઘણા બધા ઓપ્શન છે હવે અને કરાવ્યું છે કસ્ટમાઇઝ હવે આવે પછી ખબર જો ભાઈ ફ્રીમાં 2 હોટ કોફી આપી બરાબર હોટ ચોકલેટ હોટ ચોકલેટ સોરી ભાઈ જો આવું બનીને આવ્યું છે આમાં ઓલો મૂત્રે છોકરો ચોટાડી દીધો ભેગો હવે ઈ તો ના બોલ ખાવા ટાણે તો હું બધે નાખી જ દઈએ હવે બધે ખરેખર ઈ તો હોય જ કેવું છે ટેસ્ટ કરીને કે તો કરી ફટાફટ હજી વાર લાગશે ફિગર આઉટ કરવા દે પહેલા હવે થઈ ગઈ હવે ફિગર આઉટ કેવું છે? જાયું. તો બસ તૂટ પડો તૂટ પડો તો આપણી આજની છેલ્લી જગ્યા અમે આવ્યા હતા અને એ છે આ ગાર્ડન્સ અને અહીંથી જે પણ આપણે ગયા હતા ની બિલ્ડિંગના ટોપના વ્યૂ દેખાય છે પણ સારું છે આંખોનો નજારો ઠંડક મળી જાય ને એવો છે ગાર્ડન અને ફાઉન્ટેન ને એવું પણ છે પણ અમે આજે શું જઈમાં તો કે ફ્રાઈઝ અને વોફલ એટલું હેવી હતું એટલે અમે હજી કંઈક જોઈએ છે આજુબાજુમાં કંઈક જો થોડું ઘણું ખવાય એવું મળી જાય ને તો હાલી જાય તમને ખબર હોય તો હું તો એટલું બધું ગળ્યું ખાતો નથી પણ આજે દર્શને ગળ્યું ખાધું દર્શને બેલ્જિયન વોફલ અડધું ખાવા લાગ્યું અને આઈ એમ સો હેપી કે એણે ઘરેથી નીકળ્યા ને ત્યારે જ કીધું હતું કે હું ખાઈશ આ વખતે બધું ટેસ્ટ કરીશ બધી વસ્તુ ખાઈશ અને મને એમાં તો કંઈ ગળ્યું નહીં ખાય બીજું બધું તો ખાશે પણ એને આજે વોફલ ખાધું એ સાંભળીને મને બહુ આનંદ થયો સાંભળીને મતલબ કંઈ જોઈને નહીં ખાતો તો ત્યારે કીધી હતી હા એટલે બહુ મને બહુ જ મજા આવી મને વોફલ ખાઈને આનંદ થયો ના કરતાં વધારે દર્શન વોફલ ખાધું ને ઈ જોઈને આનંદ થયો કેમ કે બધા ટેસ્ટ હોવા જોઈએ એ કોઈ દિવસ ગળ્યું ના ખાય ના ચોકલેટ ખાય પણ આજ બધું ખાધું એને પણ ના સારું હતું હા એટલે બ્રસેલ્સમાં મોસ્ટલી ઘણું બધું ફર્યા બેલ્જિયમ અહીંનું કન્ટ્રી કહેવાય તો બેલ્જિયમ ચોકલેટ ફેમસ છે બેલ્જિયમ વોફલ ફેમસ છે તો વોફલ ખાધા ચોકલેટ લીધી ફ્રાઈઝ ફેમસ છે તો એ ખાધી એટલે એવું નહીં કે ફેમસ છે એટલે પણ એમ કે ખાધી અને ખરેખર અલગ હતી થોડીક તો મજા આવી ખરેખર એન્જોય કર્યું બ્રસેલ્સમાં આપણો દિવસ સરસ રહ્યો દશુમાં ફોટોગ્રાફી કરવા ગયો છે અને હવે જોઈએ કંઈક બહુ ઈચ્છા તો નથી ખાવાની થોડું ઘણું કંઈક ખાઈએ રેસ આઈસ્ક્રીમ જેવું કંઈ પણ જોઈએ અને પછી જાશું સીધા હોટલે હજી ચેક ઇન નથી કર્યું તો એ કરશું અને કંઈ નહીં આ બ્રસેલ્સનો દિવસ કેવો રહ્યો પણ થકાઈ ગયું કે હા થોડા પગ હવે એમ કહે છે કે હવે જાઓ ને હુઈ જાઓ હવે હોટલે જાઓ ને હુઈ જાઓ તો કંઈ નહીં ચાલો જઈએ ઘરે અને સ્ટે ટ્યુન ફોર આપણે આજે કરશું હોમ ટૂર કે કાલે સોરી હોટલ ટૂર આપણો રૂમ ટૂર હોમ ટૂર કરી બીજી વાર રૂમ ટૂર હા ત્યાં જઈને એન્ડ કરશું આપણે બીજી હાલો ઓર એલ્સ આઈ વુડ સજેસ્ટ કે આપણે કાલે કરવી જોઈએ ચાલુ ત્યાંથી કરશું હાલો બસ યસ તો મળીએ જલ્દીથી નેક્સ્ટ વ્લોગમાં રૂમ ટૂર સાથે અને બ્રુઝના વિડીયો સાથે